नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर महेमदाबादથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનો અભ્યાસ કરીએ છીએ। એમાં આપણે સ્વાધ્યાય 8.1 એના દાખલા એ કરીએ એ પહેલા બ્રહ્મ નીચેથી ગોદડી લઈ આવી। સ્વાધ્યાય 8.1 એનો દાખલા નંબર પહેલો છે। ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો। અહીંયા આપણે નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધીએ એ પહેલા આપણે કાચી આકૃતિ અહીંયા દોરી દઈશું। સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો। તો ત્રિકોણ ABC આપણે દોરવાનો છે એટલે ABC દોરવાનો। એમાં ખૂણો B કાટખૂણો એટલે કાટકોણ ત્રિકોણ દોરવાનો છે। એમાં AB નું માપ 24 અને BC નું માપ 7 આપેલું છે એટલે આપણે આ જે કર્ણ છે કર્ણનું માપ આપણે શોધવાનું છે, બરાબર। હવે આમાં તમારે પહેલું જે છે એટલે ત્રીજી બાજુનું માપ પહેલા શોધવાનું છે, બરાબર। તો ત્રણ બાજુનું માપ ના હોય ત્યાં સુધી આપણે કશું કરી શકીએ નહીં। તો સ્ટેપ નંબર 2 પહેલા આપણે ત્રીજી બાજુનું માપ એટલે હજી આપણે નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધીએ ત્યાં નથી જતા। આપણને જે પહેલી રકમ આપેલી છે એના આધાર ઉપર આપણે અત્યારે દાખલો કરીએ છીએ। ત્રિકોણ ABC માં ખૂણો B 90 ડિગ્રી છે, AB બરાબર 24 અને BC બરાબર 7 સેન્ટીમીટર છે। તો અહીંયા સ્ટેપ નંબર 3 પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર અહીંયા આપણે એબા, કારણ કે હજી આપણે ત્રિકોણમિતિમાં છે પણ કયો ખૂણોની સાપેક્ષે છે એ આપણને ખબર નથી। તો એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ, કર્ણ AC નો વર્ગ બરાબર એક બાજુ એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। વર્ગમૂળ લેતા આપણને આ સ્ટેપ મળે છે એટલે અહીંયાથી તમને આ સ્ટેપ મળ્યું વર્ગમૂળ લેતા। તો હવે AB નો વર્ગ એટલે 24, AB આપણને આપેલા છે AB બરાબર 24 અને BC બરાબર 7 આ આપણને આપેલા છે। તો વર્ગમૂળમાં 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ। હવે 24 નો વર્ગ કેટલો થાય તો 24 ગુણ્યા 24, 24 નો વર્ગ એટલે 24 ગુણ્યા 24 વત્તા 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7। તો 24 નો વર્ગ થાય 576 અને 7 નો વર્ગ થાય 49। બંનેનો સરવાળો કરો 576 વત્તા 49 તો વર્ગમૂળમાં 625। આ 625 એ 25 નો વર્ગ છે। વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો આપણને AC ની કિંમત AC બરાબર 25 સેન્ટીમીટર એટલે આપણને કર્ણ મળી ગયો 25 સેન્ટીમીટર।
તો હવે આપણે પહેલો જે ભાગ હતો એ આકૃતિની મદદથી સમજી લીધો. આપણો પહેલો ભાગ અહીંયા પૂરો થયો. હવે આપણે નીચેના ગુણોત્તરોના મૂલ્યો શોધવાના છે. તમે અંદર રકમમાં જુઓ કે કયો ખૂણો આપણે કયા લઘુકોણના સંદર્ભે એ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. તો તમારે સૌથી પહેલો દાખલો છે એમાં ખૂણા એ ના સંદર્ભે sin a અને cos a શોધવાના છે. તો જ્યારે ખૂણા a ના સંદર્ભે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી સામેની બાજુએ BC છે. સામેની બાજુ BC છે. તો અહીંયા સાબા a લખું છું કારણ કે અહીંયા આપણે એ જ આકૃતિમાં આપણે C ને પણ ખૂણો બનાવીને આપણે કરવાનું છે એટલા માટે. તો તમારી પાબા એ તમારી AB થશે, બરાબર. પણ અહીંયા મારે sin a શોધવાનું છે. તો sin a એટલે શું? કર્ણ તો આપણી પાસે છે જ. તો sin a એટલે શું? તો કે સાબા ભાગ્યા કર્ણ. સાબા ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ છે? BC અપન AC કર્ણ છે. તો બંનેનું મૂલ્ય શું છે? તો 7/25. sin a નું મૂલ્ય મળી ગયું. હવે મારે cos a નું મૂલ્ય શોધવું છે. તો પાબા ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો AB ભાગ્યા AC તો 24/25. તો મને sin a ના બંને એટલે ખૂણા a ના સંદર્ભે sin a અને cos a બંનેના મૂલ્ય મને મળી ગયા. હવે મારે ખૂણા C ના સંદર્ભે મારે sin C અને cos C શોધવાનું છે. તો ખૂણા C ના સંદર્ભે સામેની બાજુ એ AB થશે અને પાસેની બાજુ પાબા બરાબર C એ આ BC થશે, બરાબર. આ જ વસ્તુ તમે બીજી આકૃતિ દોરીને પણ કરી શકો છો, કોઈ ચિંતા નહીં. પણ આપણે અહીંયા એવી જગ્યા નથી. તમે ધારો કે પહેલી વખત આ જ આકૃતિ રાખો અને આ sin C શોધવાનો છે. તો એ વખતે તમે અહીંયા આ ખૂણાના સંદર્ભે જુઓ અને અહીંયા આ ખૂણાના, આવી નાનું ત્રિકોણ દોરીને પણ તમે બતાવી શકો છો, બરાબર. તો હવે ખૂણા C ના સંદર્ભે મારી સામેની બાજુ કઈ થશે? AB. તો sin C બરાબર સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયા સામેની બાજુ મારી AB થઈ તો AB અપન AC કર્ણ છે તો 24/25. cos C બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ અહીંયા કઈ થઈ? તો કે BC. તો BC ભાગ્યા AC બરાબર 7/25, બરાબર. તો આ રીતે A, B અને C તો ખૂણા A ના સંદર્ભમાં sin અને cos ની કિંમત અને ખૂણા C ના સંદર્ભમાં sin અને cos ની કિંમત એ તમે આ રીતે શોધી શકો. દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં tan P - cot R. હવે આ તમારે શોધવાનું છે. તો તમને એવી તો ખબર પડી જ જાય કે મારે tan P શોધવાનું છે. એટલે ખૂણા P ના સંદર્ભમાં મારે tan થીટા શોધવાનું છે અને ખૂણા R ના સંદર્ભમાં મારે cot થીટા શોધવાનું છે. એ બંનેના જે મૂલ્યો હશે એ બંનેના મૂલ્યો મારે શોધીને એનો બાદબાકી કરવાની છે. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. હવે તમે જોઈ શકો કે તમારી રકમની અંદર તમને ખાલી આટલું જ આપેલું છે આપેલ આકૃતિમાં, બરાબર. તો આકૃતિ દોરવાની નથી, આકૃતિ આપેલ છે. એટલે તમને તમારી બુકની અંદર, તમારી પાસે બુક હોય તો તમે બુકની અંદર જોઈ શકો છો કે બુકમાં રકમની જોડે આ આકૃતિ આપેલી હશે. છે આવી કોઈ? આપેલી છે, બરાબર છે. 8.13. તો હવે આકૃતિ આપેલી છે તો આપેલી આકૃતિ તો દોરી જ નાખવાની.
આપેલી આકૃતિમાં ત્રિકોણ PQR બતાવ્યો છે, તો આપણે લખો કે ત્રિકોણ PQR માં એમાં ખૂણો Q 90 ડિગ્રી છે, તો ખૂણો Q 90 ડિગ્રી છે અને આપણને PR, આ PR કોણ છે? તો કાટકોણ ત્રિકોણના સંદર્ભે આ ભાઈ કર્ણ છે. તો કર્ણ આપણને આપેલો છે 13 સેન્ટીમીટર અને PQ એટલે લંબ આપેલો છે 12 સેન્ટીમીટર. બરાબર. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે ત્રીજી બાજુ શોધવાની છે. સ્ટેપ નંબર 1 પછી 2 અને 2 પછી 3 પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. હવે પાયથાગોરસ પ્રમેય શું કહે છે? તો કે કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. અહીંયા કર્ણ કોણ છે? તો કે PR. કર્ણ PR નો વર્ગ બરાબર એક બાજુ તો કે PQ નો વર્ગ અને વત્તા બીજી બાજુ એટલે QR નો વર્ગ. તો અહીંયા આપણી પાસે PQ અને PR ના નંબર સંખ્યા આપેલી છે, આપણે QR શોધવાનો છે. તો આના પરથી આપણે QR નો વર્ગ બરાબર PR નો વર્ગ ઓછા PQ નો વર્ગ. આ સ્ટેપને તમે વર્ગમૂળ લો, આ સ્ટેપનું વર્ગમૂળ લો એટલે તમારા નવનીતમાં આપેલું પહેલું સ્ટેપ, તમારા નવનીતમાં આપેલું પહેલું સ્ટેપ હવે તમને મળે છે QR બરાબર વર્ગમૂળમાં PR નો વર્ગ ઓછા PQ નો વર્ગ. PR અને PQ ની કિંમતો આપણને આપેલી છે. તો PR બરાબર 13 અને PQ બરાબર 12. તો વર્ગમૂળમાં 13 નો વર્ગ ઓછા 12 નો વર્ગ. વર્ગમૂળમાં 13 નો વર્ગ, 13 નો વર્ગ એટલે શું? તો કે 13 ગુણ્યા 13 માઇનસ 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12. તો 13 ગુણ્યા 13 એટલે વર્ગમૂળમાં 169 ઓછા 144 બાદ બાકી કરતા વર્ગમૂળમાં 25 મળે અને 25 આપણે બધાને જ ખબર છે કે 5 નો વર્ગ થાય, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો તમને QR ની કિંમત 5 સેન્ટીમીટર એટલે ત્રીજી બાજુ તમને મળી ગઈ 5 સેન્ટીમીટર. હવે ત્રણેય બાજુ મળી ગઈ ત્યાર પછી હવે તમે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી શકો. તમારો પહેલો ભાગ અહીંયા પૂરો થયો. હવે તમારે જે શોધવાનું છે tan P અને cot R, તો બંનેને પહેલા અલગ અલગ એના મૂલ્યો શોધી નાખવા પડશે. tan P એટલે શું? તો ખૂણા P ના સંદર્ભે અહીંયા tan P માટે મારે આ રીતે એક નાનો ત્રિકોણ બનાવવો પડશે P, Q અને R. તો આ P ના સંદર્ભે મારી સામેની બાજુ આ થશે, પાસેની બાજુ આ થશે અને કર્ણ તો એનો એ જ રહેશે. તો tan P બરાબર શું? તો આપણને ખબર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા P ના સંદર્ભે સામેની બાજુ કઈ છે? તો કે QR અને પાસેની બાજુ તો કે PQ. તો QR છેદમાં PQ તો 5/12. હવે બીજી આકૃતિ દોરો તમારે ખૂણા R ના સંદર્ભે. PQ અને R, ખૂણા R ના સંદર્ભે તમારી સામેની બાજુ આ થશે અને પાસેની બાજુ આ થશે, કર્ણ એનો એ જ રહેશે. તો cot R બરાબર શું? તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. અહીંયા આગળ પાસેની બાજુ કઈ છે? તો કે QR અને સામેની બાજુ કઈ છે? તો કે PQ. જવાબ એ જ રહેશે 5/12. હવે અહીંયા સ્ટેપ નંબર 5 જે આપણે દાખલો ગણવાનો છે તફાવત. tan P minus cot R બરાબર 5/12 minus 5/12. હવે 5/12 માંથી 5/12 આપણે બાદ કરીએ તો જવાબ આવશે 0. બરાબર. દાખલા નંબર 3. જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરો. બરાબર. અહીંયા આકૃતિ આપેલી છે, આકૃતિ આપેલી છે, નથી આપેલી.
તો અહીંયા આગળ આપણે શું કરીશું ઉકેલમાં? આકૃતિ દોરો. આપણે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ અને જેમાં ખૂણો બી એ 90 ડિગ્રી હોય, બરાબર? તો ખૂણો બી 90 ડિગ્રી હોય તો મારે સાઈન એ શોધવાનું છે. એટલે ખૂણા એ ના સંદર્ભમાં મારે ખૂણા ત્રિકોણમિતિય નિત્ય સમૂહ શોધવા હોય તો મારી સામેની બાજુ આ થશે બીસી અને પાસેની બાજુ આ થશે એબી અને કર્ણ મારો થશે એસી. તો ખૂણા બી ના સંદર્ભમાં સાઈન એ હું શોધું છું. સાઈન એ બરાબર, તો સાઈન એટલે શું? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ કઈ છે આમાં? એ ના સંદર્ભે જોઈએ તો બીસી, કર્ણ છે એસી, તો બીસી ભાગ્યા એસી. એની કિંમત તમને આપેલી છે 3/4. હવે અહીંયા તમારે આ એસી ને ઉપર, બરાબર, અને આ 3 ને નીચે લાવવાનો છે સામેની સાઈડે ક્રોસ. તો આપણને બીસી બરાબર BC/3 બરાબર AC/4 બરાબર કે અહીંયા આ રીતે મૂલ્ય ધારવાનું છે, જ્યાં કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. તો હવે આપણે આના પછીનું સ્ટેપ એટલે BC/3 બરાબર કે અને AC/4 બરાબર કે. તો આ 4 ઉપર ગુણાઈ જશે, 3 પણ ઉપર ગુણાઈ જશે, એટલે BC નું મૂલ્ય આપણને મળે છે 3K અને AC નું મૂલ્ય આપણને મળે છે 4K. હવે બે બાજુનું મૂલ્ય આપણને મળી ગયું, તો ત્રીજી બાજુનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો કાટકોણ ત્રિકોણમાં ત્રીજી બાજુનું મૂલ્ય શોધવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. તો ત્રિકોણ ABC માં ખૂણો B 90 ડિગ્રી હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. તો અહીંયા કર્ણ કયો છે? AC નો વર્ગ વત્તા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે તમારી પાસે BC અને AC ની કિંમત આવી ગઈ, તમારે AB ની કિંમત શોધવાની છે. તો આ BC આ બાજુ જતું રહેશે, તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ માઇનસ BC નો વર્ગ. હવે આને વર્ગમૂળ લો ત્યારે તમારું પાયથાગોરસ પ્રમેય પછીનું પહેલું સ્ટેપ AB બરાબર વર્ગમૂળમાં AC નો વર્ગ ઓછા BC નો વર્ગ એ આવે. હવે AC ની કિંમત આપણને આપેલી છે 4K નો વર્ગ ઓછા 3K નો વર્ગ. અહીંયા 4K નો વર્ગ એટલે 16K સ્ક્વેર માઇનસ 9K સ્ક્વેર. 16 માંથી 9 જાય તો પાક્કું? 16 માંથી 9 જાય તો 7K નો વર્ગ. વર્ગમૂળ લેતા AB ની કિંમત આપણને મળે K √7. સ્ટેપ નંબર 5. હવે આપણે જે શોધવાનું છે એ cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ AB છે ભાગ્યા કર્ણ AC. તો 4 × √7 K √7 બરાબર 4K. અહીંયા K અને K ઉડી ગયા તો જવાબ શું હશે? cos A ની કિંમત આપણને વર્ગમૂળમાં 7/4 આવું મળે. tan A ની કિંમત શોધવાની છે. tan A એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ત્રિકોણમાં સામેની બાજુ કઈ છે? BC અને પાસેની બાજુ AB એટલે BC/AB બરાબર 3K ભાગ્યા K √7. K અને K ઉડી ગયા તો તમને જવાબ મળે છે 3/7. બરાબર? એટલે આ દાખલાઓમાં તમને 2 માર્કમાં દાખલા પૂછતા હોય છે અને 1 માર્કમાં પણ પૂછતા હોય છે. આ રીતનો જે દાખલો છે અત્યારે આપણે 8.1 જે ગણીએ છે એ દાખલા તમને 1 માર્કમાં પૂછતા હોય છે. બરાબર? એટલે આમાંથી કોઈ પણ એક આનું મૂલ્ય અથવા આનું મૂલ્ય
અથવા તો આની ત્રીજી બાજુ શોધો, એ રીતે. બરાબર. દાખલા નંબર 4. જો 15 cot a બરાબર 8 હોય, cot a cot a cot a એવા 15 ભેગા કરો, એનું મૂલ્ય 8 હોય, તો sin a અને sec a શોધો. આકૃતિ દોરો. આપણે કાટકોણ ત્રિકોણ ABC લઈએ, જેમાં ખૂણો B કાટખૂણો હોય એટલે 90 અંશ હોય. સ્ટેપ નંબર 2. હવે આપણને પહેલી જે શરત આપેલી છે, તો 15 cot a બરાબર 8, આ 15 ને નીચે લઈ જાઓ એટલે cot a નું મૂલ્ય આપણને મળશે, cot a નું મૂલ્ય આપણને મળશે 8/15. તો હવે ખૂણા A ના સંદર્ભમાં આપણે વાત કરવાની છે. તો ખૂણા A ના સંદર્ભમાં સામેની બાજુ એટલે BC થશે, અને પાસેની બાજુ એટલે AB થશે, અને કર્ણ તમારો આ થશે AC. તો cot A એટલે શું? તો cot A એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ કઈ છે તમારી? AB. અને સામેની બાજુ કઈ છે? BC. તો AB upon BC બરાબર 8/15. અહીંયા સ્ટેપ નંબર 3. આથી જો AB બરાબર 8K, AB બરાબર 8K અને BC બરાબર 15K, આ કેવી રીતે આવ્યું? તો આ 8 ને આની નીચે લઈ દો અને BC ને ઉપર લઈ જાઓ એટલે આના પછીનું સ્ટેપ તમારું આવશે AB upon 8 બરાબર BC upon 15 બરાબર K ધારો. બરાબર. આના પછી આ લાવવા માટે શું કરવાનું? તો કે આના પછી AB upon 8 બરાબર K અને BC upon 15 બરાબર K. બરાબર. આ K ઉપર ગુણાઈ જશે એટલે તમને હવે આ મળ્યા AB બરાબર 8K અને BC બરાબર 15K. આ કેમ મળ્યા? કે જ્યાં K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. હવે તમને AB અને BC એટલે બે બાજુના માપ મળી ગયા. AB કઈ છે? આ રહી પાસેની બાજુ, એ આપણને મળી 8K. BC સામેની બાજુ છે, એ કેટલી મળી? તો કે 15K. કર્ણનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર. હવે કર્ણનું મૂલ્ય શોધવાનું હોય અને ત્રિકોણમિતિ હોય, કાટકોણ ત્રિકોણ હોય, તો તમારે શું કરવાનું? સિમ્પલ. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC નો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા B નો વર્ગ. તો કર્ણ AC નો વર્ગ એક બાજુ છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. અહીંયા શું કરવાનું છે? તો કે આપણે આનું આ જ લેવાનું છે, તો વર્ગમૂળ લેતા. વર્ગમૂળ લઈએ એટલે તમને તમારું આ પહેલું સ્ટેપ મળ્યું. AC બરાબર વર્ગમૂળમાં AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. બંનેની કિંમત મૂકો. વર્ગમૂળમાં 8K નો વર્ગ વત્તા 15K નો વર્ગ. 8K નો વર્ગ એટલે 64K નો વર્ગ વત્તા 225K નો વર્ગ. આ બંનેનો સરવાળો કરો તો 225 અને 64 કેટલા થાય છે? 225 અને 64 એટલે K સ્ક્વેર તો એના એ જ રહેશે. 4 અને 5 તો 9, 6 અને 2 તો 8 અને 2 એટલે 289. અને આ 289 એ કોનો વર્ગ છે? તો 17 નો વર્ગ છે. તો 17 નો વર્ગ ગુણ્યા K સ્ક્વેર. અહીંયા પણ આપણે શું કરવાનું છે? વર્ગમૂળ લેતા. તો વર્ગમૂળ લેતા આપણને કર્ણ AC નું મૂલ્ય 17K મળે છે. તો કર્ણનું મૂલ્ય આપણને મળી ગયું 17K. હવે ત્રણેય બાજુનું મૂલ્ય મળી ગયું. ત્રણેય બાજુના મૂલ્ય મળ્યા પછી જ તમારે ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધાય, એમનેમ શોધાય નહીં. ત્રિકોણમિતિય ગુણોત્તર તમારે કયા ખૂણાના સંદર્ભે જોવાના છે, તો એ એની પાછળ લખેલું AC એના આધાર ઉપર તમે. તો અહીંયા sin A એટલે શું છે? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ.
ત્રિકોણમાં સામેની બાજુ કઈ છે તો કે બીસી, પાસેની બાજુ એસી એટલે કર્ણ એસી બરાબર 15k ભાગ્યા 17k, કે ને કે ઉડી ગયા તો sin a ની કિંમત કેટલી મળી તમને 15 ભાગ્યા 17. sec a, sec a એટલે શું તો કે cos નું ઊંધું, તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. sec a એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણ કોણ છે તો કે AC, પાસેની બાજુ AB, તો 17k ભાગ્યા 8k, તો k અને k ઉડી ગયા તો જવાબ શું આવ્યો 17/8. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એટલે કયા દાખલામાં મારે શું કરવાનું છે, એટલે તમને આના આટલા 4 દાખલા પરથી એટલી તો ખબર પડી જાય કે તમને કોઈ એક કાટકોણ ત્રિકોણ આપેલો હશે અથવા તો તમારે એવી કોઈ કાટકોણ ત્રિકોણની રચના કરવાની હશે જેમાં તમને બે બાજુના માપ આપેલા હશે. એક દાખલો એવી રીતે હશે કે જેમાં બે બાજુના માપ આપેલા હશે, તો અહીંયા જ્યાં આગળ તમને બે બાજુના ધારો કે 7 અને 24 આપેલા છે, 13 અને 12 આપેલા છે બરાબર, તો એ રીતે આપેલા હોય એવા દાખલા હશે, અથવા તો નહીં આપેલા હોય ત્યારે આપણે શું કરવાનું તો કે આપણને પાયથાગોરસના પ્રમેય પરથી બે બાજુના માપ આપણને મળશે અને બે બાજુના માપ જે હશે એના આધાર ઉપર, એટલે પાયથાગોરસ નહીં પણ આપણને અંદર રકમમાં sin અને cos આપેલા હશે, sin અને cos ના મૂલ્યો શોધતા આપણને એના બરાબર k અચળાંક ધારીએ તો k અચળાંક ધારતા આપણને બે બાજુના મૂલ્યો મળશે અને બે બાજુના મૂલ્યો મળે એટલે ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો. પાયથાગોરસના પ્રમેયથી આપણને ત્રીજી બાજુ મળે. કાટકોણ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ મળ્યા પછી તમે કોઈ પણ પ્રકારના 6 માંથી કોઈ પણ પ્રકારના ગુણોત્તર બંનેમાંથી કોઈ પણ લઘુકોણના સંદર્ભે તમે શોધી શકો છો. તો કેવી રીતના એટલે ચેપ્ટરમાં કેટલા પ્રકારના દાખલા છે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ બરાબર. હવે 5મો દાખલો છે. કેટલી મિનિટ થઈ? 27. દાખલા નંબર 5. જો sec થીટા બરાબર 13/12 હોય, sec થીટાનું મૂલ્ય, તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો બરાબર. સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. કારણ કે sec થીટા છે તો sec થીટા એટલે 1/cos થીટા બરાબર, તો એના પર માટે આકૃતિ તમે દોરો. તો આકૃતિમાં શું દોરવાનું છે તો આકૃતિમાં આપણે સ્ટેપ નંબર 2 આપણે કાટકોણ ત્રિકોણ ABC લઈએ, એટલે જે દોર્યું એ આપણે કીધું બરાબર છે. અને ABC માં સ્ટેપ નંબર 3 જેમાં ખૂણો B કાટખૂણો હોય, ખૂણો B કાટખૂણો હોય અને ખૂણો C એ થીટા હોય, ખૂણો C એ થીટા હોય, એટલે એકચ્યુઅલી આપણે sec C શોધવાનું છે પણ એનું sec C નું મૂલ્ય આપેલું છે કે થીટા, એટલે હા તો હશે શું કરવાનું, તો sec C નું મૂલ્ય આપણને આપેલું છે થીટાનું, એટલે ખૂણાનું મૂલ્ય આપેલું છે થીટા. તો સ્ટેપ નંબર 4 હવે આપણે sec થીટા બરાબર 13/12, તો આ sec થીટા શું છે ભાઈ, આ થીટાના સંદર્ભમાં એટલે C ના સંદર્ભમાં તમારી સાબા આ થઈ, પાસેની બાજુ આ થઈ અને કર્ણ આ થયો. હવે આમાં થીટાના એટલે sec થીટા એટલે શું છે તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ, sec થીટા કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કોણ છે AC, પાસેની બાજુ BC બરાબર, તો એનું મૂલ્ય આપણને મળે છે 13/12. હવે આ વસ્તુ જ્યારે મળે ત્યારે હું અહીંયા જ કરું છું એટલે આપણને ધ્યાનમાં રહે. તો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર આ રીતે કરવાનો છે, BC ને ઉપર લઈ જવાના છે અને 13 ને નીચે લાવવાના છે. તો આના પછીનું મારું સ્ટેપ આવશે AC ભાગ્યા 13 બરાબર BC ભાગ્યા 12.
આના બરાબર હું કે અચળાંક ધરીશ, કે ધરો, તો હવે પછીનું મારું સ્ટેપ કયું આવશે તો કે AC ભાગ્યા 13 બરાબર કે અને BC ભાગ્યા 12 બરાબર કે. હવે આ 13 અને 12 ને ઉપર કે ની જોડે ગુણતા આપણને તમારું પાછળનું સ્ટેપ મળે છે AC બરાબર 13k અને BC બરાબર 12k, જ્યાં કોઈ k એ ધન વાસ્તવિક સંખ્યા. હવે અહીંયા આ દાખલામાં તમે જુઓ કે તમને sec થીટા નું મૂલ્ય જે આપેલું હતું એના પરથી સામેની બાજુ અને એટલે પાસેની બાજુ અને કર્ણ, પાસેની બાજુ અને કર્ણ એવી બે બાજુઓ મળી ગઈ. તો એના પરથી હવે તમારે ત્રીજી બાજુ શોધવાની છે. તો સ્ટેપ નંબર 5, જ્યારે બે બાજુ હોય અને ત્રીજી બાજુ શોધવાની હોય તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે સૂત્રની રીતે તો કે કર્ણનો વર્ગ બરાબર a બાનો વર્ગ વત્તા b બાનો વર્ગ. તો કર્ણ છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે તમારે AB જોઈએ છે તો BC આ બાજુ આવી જશે એટલે માઈનસ થઈ જશે, તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ માઈનસ BC નો વર્ગ, વર્ગમૂળ લેતા આપણને આ ચોપડીમાં આપેલું સ્ટેપ મળશે AB બરાબર વર્ગમૂળમાં AC સ્ક્વેર માઈનસ BC સ્ક્વેર. AC અને BC નું માપ આપણને ખબર છે, વર્ગમૂળમાં 13k નો વર્ગ ઓછા 12k નો વર્ગ. હવે 13k નો વર્ગ એટલે 169k સ્ક્વેર અને 12k નો વર્ગ એટલે 12 નો વર્ગ 144 માઈનસ 144k. આ બંનેનું બાદ અહીંયા તમે જુઓ કે આ 169 અને માઈનસ 144 એમાંથી ડાયરેક્ટ 5k કેવી રીતે આયા? આ 5k કેવી રીતે આયા તો તમને ખબર ના પડે. જે અમુક બે હોશિયાર છોકરાઓ હોય બે ચાર એને ખબર પડે, બાકી મારા જેવા હોય તો એને ખબર ના પડે કે આ 5k કેવી રીતે આયા. કારણ કે અહીંયા તો કેટલું બધું છે, વર્ગમૂળ છે 169 અને 144. તો કે આ બેની ઊભી બાદબાકી કરો 169 અને 144 તો તમને વર્ગમૂળમાં 25k નો વર્ગ આવું મળે. અને આ 25k નો વર્ગ શું છે તો કે 5 નો વર્ગ અને k નો વર્ગ. તો હવે આનું વર્ગમૂળ લેતા તમને AB બરાબર 5k મળ્યા. આ બે સ્ટેપ તમે ના મૂકો ત્યાં સુધી તમને આ 5k કેવી રીતે આયા એ ખબર પડે નહીં. બરાબર. અને આ સ્ટેપ તમારી કોઈ બીજી ચોપડીમાં કે કોઈ મટીરિયલમાં હશે નહીં. હવે શું કરવાનું છે, તમને sec થીટા આપેલું છે અને ત્રણેય બાજુ હવે મળી ગઈ છે, ત્રણેય બાજુ મળી ગઈ છે એટલે હું આમ ઉપર નીચે જોઉં એના કરતા અહીંયા AB ની બાજુમાં જ એ ત્રણેય બાજુનું મૂલ્ય મૂકી દઉં છું. AC બરાબર 13k અને BC બરાબર 12k, એટલે ત્રણેય બાજુનું મૂલ્ય હું અહીંયા જ મૂકી દઉં છું. બરાબર છે. હવે આ AB કોણ છે? આકૃતિમાં AB કોણ છે તો કે સામેની બાજુ. AC કોણ છે તો કે કરણભાઈ અને BC તો કે પાસેની બાજુ. બરાબર. હવે હું મારા ત્રિકોણમિતિય નિત્ય સમો જે છે એ હું ગુણોત્તરો, નિત્ય સમો નહીં ત્રિકોણમિતિય ગુણોત્તરો sin થીટા બરાબર. હવે sin થીટા એટલે શું? હવે આ થીટા શું છે તો c ના સંદર્ભમાં છે તો sin c એટલે શું તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ તમને ઉપર આપેલી જ છે AB / AC કર્ણ, તો AB / AC બરાબર 5k ભાગ્યા 13k. k ને કે ઉડી જાય તો sin થીટા ની મૂલ્ય આપણને મળે 5/13. બરાબર. પણ એ કયા ખૂણાના સંદર્ભમાં છે તો ખૂણા C ના સંદર્ભમાં છે. એ જ રીતે cos થીટા બરાબર cos C. હવે cos એટલે શું તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ.
તો પાસેની બાજુ કઈ છે તો કે બીસી. બીસી ભાગ્યા એસી બરાબર 12k ભાગ્યા 13k. કે ને કે ઉડી ગયા તો જવાબ આવ્યો 12/13. tan થીટા બરાબર tan c. tan થીટા બરાબર tan c. હવે tan થીટા એટલે તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે AB, પાસેની બાજુ ABC. તો AB अपन BC બરાબર 5k ભાગ્યા 12k. કે ઉડી ગયા તો 5/12. cot થીટા બરાબર cot c. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ BC છે તો BC अपन AB બરાબર 12k ભાગ્યા 5k. કે અને કે ઉડી ગયા તો 12/5. cosec થીટા બરાબર cosec c. તો cosec એટલે 1/sin. એટલે sin નું ઊંધું. તો sin માં સાબા છેદમાં કર્ણ છે તો અહીંયા આગળ કર્ણ છેદમાં સાબા. તો કર્ણ AC છે, સામેની બાજુ AB. તો AC अपन AB બરાબર 13k ભાગ્યા 5k. કે ને કે ઉડી ગયા તો 13/5. અને આ જ રીતે તમારે sec c જે આપણને sec થીટા આપેલું છે એ પણ તમારે જોવું હોય તો તમે અહીંયા sec થીટા બરાબર sec c. sec c એટલે કોણ તો કે કર્ણ છેદમાં પાસેની બાજુ બરાબર. તો કર્ણ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કોણ છે તમારો AC, પાસેની બાજુ BC. AC નું મૂલ્ય કેટલું છે 13k. અને BC નું મૂલ્ય પાસેની બાજુ એટલે 12k બરાબર. કે ને કે ઉડી ગયા તો તમારું sec c બરાબર 13/12. આ આપણે અહીંયા આગળ જે આપેલું જ છે ઓલરેડી એને તાળો મેળવ્યો આપણે બરાબર છે કે નહીં. બરાબર, આ લખવાની જરૂર નથી. દાખલા નંબર 6. ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B થાય. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. સ્ટેપ નંબર 1. આકૃતિ આપેલી છે કે દોરવાની છે? હા, તો આકૃતિ દોરો. વોલ્યુમ ઓછો કરો બરાબર. અહીંયા બે ત્રિકોણો તમને આપેલા છે. એક ત્રિકોણ છે હવે તમે જોઈ શકો છો કે ખૂણો A અને B એવા લઘુકોણ હોય કે જેથી cos A બરાબર cos B થાય. બરાબર, તો સામાન્ય રીતે આપણે શું કરતા હોય કે A ને B જોઈએ ને, A ને B જોઈએ એટલે આપણે મોટા ભાગે શું કરીએ ત્રિકોણ ABC દોરી નાખીએ. પણ આ લોકોએ હોશિયારી વાપરી છે. તમે જુઓ, આ લોકોએ એક ત્રિકોણ બનાવ્યો છે APQ અને બીજો ત્રિકોણ બનાવ્યો છે BM એટલે BMN. બરાબર, તો અહીંયા બે ત્રિકોણો આ રીતે બનાવ્યા છે. સ્ટેપ નંબર 2. ધારો કે APQ માં ખૂણો P 90 ડિગ્રી છે અને BMN માં ખૂણો M 90 ડિગ્રી છે. સ્ટેપ નંબર 3. તો હવે cos A નું મૂલ્ય મારે શોધવું હોય તો cos A એટલે શું તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પહેલા ત્રિકોણના સંદર્ભમાં ખૂણા A ની સાપેક્ષે પાસેની બાજુ કઈ છે તો કે આ, સામેની બાજુ તો કે આ, અને કર્ણ તો કે આ. અહીંયા B ની સાપેક્ષે પાસેની બાજુ આ, કર્ણ એટલે સામેની બાજુ અને કર્ણ. બરાબર, તો હવે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો PA/AQ. અને cos B એટલે આના સંદર્ભે જોઈએ તો cos એટલે શું તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો BM/BN. તો આના પરથી તમે શું કહી શકો, આ બંને સરખા છે એટલે આપણી શરત પ્રમાણે સ્ટેપ નંબર 4
શરત પ્રમાણે cos A બરાબર cos B હોય તો બંનેના મૂલ્યો કેવા થાય? સરખા. તો PA upon AQ બરાબર BM upon BM. આના બરાબર આપણે k ધારી લઈએ, જ્યાં k કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે, બરાબર. તો આપણને બે બાજુનું માપ મળશે. PA છેદમાં BM બરાબર k અને AQ છેદમાં BM બરાબર k. આને આની જોડે ગુણો અને આની જોડે ગુણો તો આપણને PA ની કિંમત મળશે k into BM અને AQ ની કિંમત મળશે k into BM. બે બાજુના માપ મળી ગયા. જ્યારે બે બાજુના માપ મળે એટલે આપણે બંને ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય અનુસાર, તો બંને ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય શું છે? સૂત્ર તો એનું એ જ રહેશે બંને માટે. કર્ણનો વર્ગ બરાબર હવે પહેલા ત્રિકોણ માટે તમે જુઓ તો શું છે? તો કે કર્ણ કોણ છે? તો કે AQ નો વર્ગ બરાબર AQ નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PA નો વર્ગ. બીજા ત્રિકોણ માટે શું છે? તો કે એમાં કર્ણ કોણ છે? તો કે BN. તો કે BN નો વર્ગ બરાબર MN નો વર્ગ વત્તા BM નો વર્ગ, બરાબર. હવે મારે જોઈએ છે, શું જોઈએ છે? તો કે PQ જોઈએ છે. પહેલા ત્રિકોણ માટે મારે PQ જોઈએ છે અને બીજા ત્રિકોણ માટે મારે MN જોઈએ છે, બરાબર. તો મારે શું કરવું પડશે? તો આના પછીનું સ્ટેપ PQ નો વર્ગ બરાબર AQ નો વર્ગ ઓછા PA નો વર્ગ. બીજા ત્રિકોણ માટે મારે MN જોઈએ છે, તો MN નો વર્ગ બરાબર BN નો વર્ગ ઓછા BN નો વર્ગ ઓછા BM નો વર્ગ, બરાબર. વર્ગમૂળ લેતા આપણને અંદર જે આપેલું છે એ સ્ટેપ હવે મળશે. PQ બરાબર વર્ગમૂળમાં AQ નો વર્ગ ઓછા PA નો વર્ગ અને MN બરાબર વર્ગમૂળમાં BN નો વર્ગ ઓછા BM નો વર્ગ. હવે તમારે શું કરવાનું છે? તો તમારે બંનેનો ગુણોત્તર લેવાનો છે. કારણ કે સમરૂપ ત્રિકોણ હોય, અહીંયા ગુણોત્તર કેમ લેવાનો? તો સ્ટેપ નંબર 6, સમરૂપ ત્રિકોણ માં બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એના પરથી આપણે આનો ગુણોત્તર સમાન લઈએ. તો PQ upon MN બરાબર PQ ની કિંમત છે વર્ગમૂળમાં AQ સ્ક્વેર માઇનસ PA સ્ક્વેર અને MN ની કિંમત છે વર્ગમૂળમાં BN સ્ક્વેર ઓછા BM સ્ક્વેર. તો હવે AQ ની કિંમત આપણને આપેલી છે અહીંયા વર્ગમૂળમાં k સ્ક્વેર ઇન્ટુ BN સ્ક્વેર માઇનસ k સ્ક્વેર ઇન્ટુ BM સ્ક્વેર. કારણ કે AQ અને PA બંનેની કિંમત આપેલી છે, છેદમાં વર્ગમૂળમાં BN સ્ક્વેર માઇનસ BM સ્ક્વેર. ઉપરનામાંથી k કોમન નીકળશે તો PQ ભાગ્યા MN બરાબર k ઇન્ટુ BN સ્ક્વેર માઇનસ BM સ્ક્વેર ભાગ્યા BN સ્ક્વેર માઇનસ BM સ્ક્વેર. આ બંને ઉડી જશે તો PQ ભાગ્યા MN બરાબર તમને શું મળશે? k. PQ ભાગ્યા MN બરાબર, તો અહીંયા આપણું જે આ વિધાન લખ્યું છે સમરૂપ વાળું, તો સ્ટેપ નંબર 7, આમ ત્રિકોણ APQ અને ત્રિકોણ BMQ આ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણ. આમ સમરૂપ ત્રિકોણ APQ અને BMN માં ત્રણેય બાજુઓનો ગુણોત્તર એટલે આના બરાબર પણ અને આના બરાબર પણ. તો PA ભાગ્યા BM બરાબર AQ ભાગ્યા BM બરાબર PQ ભાગ્યા MN બરાબર k. ત્રણેય બાજુનો ગુણોત્તર સરખો છે
સ્ટેપ નંબર 8, બા 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 શરત મુજબ બાજુ 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 શરત મુજબ ત્રિકોણ APQ, આપણે તો પહેલેથી સમરૂપ કહી દીધો, પણ APQ સમરૂપ ત્રિકોણ BMN. હવે જો બે ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર સરખો હોય, બંને ત્રિકોણો સમરૂપ હોય, તો એના ખૂણા અનુરૂપ ખૂણા કેવા હોય? સરખા હોય. તો સમરૂપ ત્રિકોણ માં અનુરૂપ ખૂણા સમાન. આપણે જે સાબિત કરવાનું હતું, ખૂણો A બરાબર ખૂણો B, એ આપણે આ રીતે સાબિત કરી શકીએ. બરાબર?